વડોદરા શહેરનું કુબેર ભવન હજારો લોકોની અવરજવર દરરોજની અહીંયા હોય છે. રાજકોટમાં ગેમ ઝોનમાં આગ લાગ્યા બાદ સ્પાર્ક ટુડે ન્યૂઝ અલગ અલગ જગ્યાએ પહોંચે છે, રિયાલિટી ચેક કરે છે, પ્રજાનો અવાજ બનીએ, પ્રજાને સાચા અર્થમાં લાગણી થાય પ્રજા માટે. મિત્રો, રિયાલિટી ચેક કરવામાં આવે છે ત્યારે કુબેર ભવન ખાતે જ્યારે આજે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ પહોંચી રિયાલિટી ચેક કરી તો અહીંયા સેફટીના સાધનો છે જ નહીં. થોડા ઘણા અંશે મળ્યા તો વ્યવસ્થિત નથી. સુરતમાં વિદ્યાર્થીઓ દાઝ્યા ક્લાસરૂમમાં જે ઘટના ઘટી એમાં, ત્યાર પછી ઝુલતા પુલની દુર્ઘટના થઈ, ત્યાર પછી હરણી બોટ દુર્ઘટના અને ત્યાર પછી રાજકોટ ગેમ ઝોન. હવે તો તંત્રએ જાગવાની જરૂર છે કે નહીં? આંખોની સામે માણસો ચીતા થઈ જાય છે. 40 ડિગ્રીની અંદર તાપમાં શેકાઈ જાય. આ લોકો કેટલા સેલ્સિયસ કેટલા તાપમાને દાઝી ગયા હશે? મિત્રો, બહુ મોટો પ્રશ્નાર્થ છે. સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમે કુબેર ભવન ખાતે પહોંચી છે અને રિયાલિટી ચેક કરી છે. ફાયર બ્રિગેડની ટીમે આ બધી બાબતે પહોંચવું જોઈએ અલગ અલગ જગ્યાએ અને ફાયર સેફટીના સાધનો ચેક કરવા જોઈએ, પરંતુ ચેક કરવામાં નથી આવતા. એ બીડું અમે ઝડપ્યું છે. સ્પાર્ક ટુડે ન્યૂઝે બીડું ઝડપ્યું છે. સ્પાર્ક ટુડે ન્યૂઝ અલગ અલગ જગ્યાએ પહોંચે છે, રિયાલિટી ચેક કરે છે. આજે કુબેર ભવન ખાતે જ્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ પહોંચી તો ત્યાં ફાયર બ્રિગેડના જે ફાયર સેફટીના સાધનો જોઈએ એ છે જ નહીં, અને મળ્યા તો વ્યવસ્થિત મળ્યા નહીં. આગ લાગે, દુર્ઘટના સર્જાય, લોકો બળીને ખાખ થાય, આ બધી રાહ જોવામાં આવી રહી હોય એવું લાગી રહ્યું છે. કુબેર ભવન બિલ્ડિંગ હજારો લોકોની અહીંયા અવરજવર દરરોજની હોય છે. ફાયર સેફટીના સાધનોમાં ખામી જોવા મળી. મિત્રો, સરકારી ઓફિસો જ્યાં આવી છે ત્યાં જ પબ્લિક પોતાના કામ માટે આવતી જતી હોય અને અહીંયા દરરોજ આવે છે. કોઈ મોટી હોનારત થાય તો જવાબદાર કોણ, એવો પ્રશ્નાર્થ સ્પાર્ક ટુડે ન્યૂઝે ઊભો કર્યો છે. કારણ એનું એ છે કે આના પૂર્વે જેટલી જે જગ્યાએ આગ લાગી ને એ બધી જ જગ્યાએ લાલિયાવાડી હતી, બેદરકારી હતી, ગંભીર બેદરકારી હતી, જેના લીધે લોકોના ઘરના એકના એક લાલ જતા રહ્યા. કોઈના ઘરનો દીકરો ગયો, કોઈના ઘરની દીકરી ગઈ, કોઈના પપ્પા ગયા તો કોઈની મમ્મી ગઈ. મિત્રો, આવી રીતે જ્યારે વડોદરા શહેરના કુબેર ભવન ખાતે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ પહોંચી. હવે મહત્વની બાબત એ છે કે જવાબદાર કોણની વાત આવે તો ફાયર બ્રિગેડની ટીમ અહીંયા ખરેખર ચેકિંગ માટે આવવું જોઈએ. ફાયર બ્રિગેડની ટીમ તો હવે એલર્ટ થવી જોઈએ કે નહીં? આવી આગ આપણે ક્યાં સુધી આવી બધી હોનારતોની વાતો જ કરતા રહીશું? માણસની કિંમત 4 લાખ હાંકી દેવામાં આવે છે અને મૃત્યુ પછી તો જવાબદાર કોણ? ફાયર બ્રિગેડની ટીમ અહીંયા પહોંચવી જોઈએ, અલગ અલગ જગ્યાએ પહોંચીને પોતાનું ચેકિંગ કરવું જોઈએ, પરંતુ એ જ કરતા નથી. દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ? આવા પ્રશ્નો ગુજરાતની જનતા પૂછી રહી છે. ફાયર બ્રિગેડના હોટબોક્સમાં દારૂની બોટલો પણ જોવા મળી. આ બધી બાબતે સ્પષ્ટ એ થાય છે કે સરકારી ઓફિસોમાં પણ દારૂની મહેફિલો મનાવવામાં આવી રહી છે. ફાયર સેફટીના સાધનો તૂટેલી હાલતમાં મળ્યા છે. પાણીની પાઇપો ક્યાંક જોવા મળી તો ક્યાંક ના જોવા મળી. હવે પાણીની પાઇપો જ અહીંયા નથી તો બીજી બધી સુરક્ષા તો શું હશે? અલગ અલગ રીતે અમે આવી રીતે ચેકિંગ કરતા રહીશું અને લોકોનો અવાજ બનતા રહીશું.
જે રીતના રાજકોટમાં આગનો બનાવ બન્યો છે, દિલ્હીમાં પણ આગનો બનાવ બન્યો, નાના નાના બાળકો જીવતા ભૂજાઈ ગયા છે, ત્યારે વડોદરા ફાયર વિભાગ દ્વારા, વડોદરા પોલીસ દ્વારા અનેક ડિપાર્ટમેન્ટમાં તપાસ કરવામાં આવે છે કે ફાયર એનઓસી છે કે નહીં, લીધી છે કે નહીં, ફાયરની સુવિધા છે કે નહીં. ત્યારે આપણે હાલ અત્યારે કુબેર ભવનમાં આવ્યા છે અને આ કુબેર ભવનમાં આપણે રિયાલિટી જ્યારે ચેકઅપ કરી છે ત્યારે જોયું છે કે ફાયરના જે સાધનો છે એ જૂની સિસ્ટમના સાધનો છે, સાથે ફાયરના જે સાધનો છે સડી ગયા છે, પાઇપો અંદર છે ને તૂટી ગયેલી પાઇપો છે, જે મોટી ગોળ પાઇપો છે એ પાઇપો નથી અને બધી સિસ્ટમ કાટ ચડી ગયેલો છે. તો અહીંયા ફાયર સ્ટેશનના જે પણ જવાબદાર અધિકારી હોય કે પોલીસ વિભાગ હોય અહીંયા કોઈ તપાસ કરી છે તેવું દેખાતું નથી. બીજી બાબત એ છે કે આપણે જ્યારે ભોંય તળિયામાં જઈએ છીએ ત્યાં ફોર્સ બોક્સ જે છે અંદર પાઇપો મૂકેલી હોય છે ફાયરની, તેની અંદર દેશી વિદેશી દારૂની બોટલો અંદર આવી છે, સાથે કંઈક ચાખણું પણ અંદર મૂકવામાં આવેલું છે. એટલે અહીંયા આ જે સરકારી વિભાગ છે જ્યાં કરોડો રૂપિયાનો વ્યવહાર થતો હોય છે, લોકોની અવર જવર હોય છે, ત્યાં દારૂની બોટલો એટલે દારૂ પીવાઈ રહ્યો છે તેવું અહીંયા સ્પષ્ટ થાય છે. તો ફાયર વિભાગ, પોલીસ વિભાગ તમામને અમારી વિનંતી છે, વડોદરા શહેર કલેક્ટર સાહેબને પણ વિનંતી છે કે કુબેર ભવનની તલસ્પર્શી તપાસ લેવામાં આવે, ફાયર એનઓસી લીધી છે કે નહીં તે પણ જોવામાં આવે, ફાયરના સાધનો અપગ્રેડ કરવામાં આવે, કારણ કે આ સરકારી ઓફિસ છે, કરોડો રૂપિયાના લોકોના દસ્તાવેજો છે, કરોડો રૂપિયાના કાગળો હોય છે અને અવર જવર સતત હોય છે. જો અહીંયા આગ લાગે તો બહુ મોટો બનાવ બની શકે છે. તો વડોદરા શહેર કલેક્ટર, વડોદરા શહેર પોલીસ, વડોદરા શહેર ફાયર ઓફિસર નર્મદા ભવન, કુબેર ભવનની તાત્કાલિક વિઝિટ લેવી જોઈએ. શું માનો છો અહીંયા કોઈ દુર્ઘટના ઘટે એનો જવાબદાર કોણ? અહીંયા જો દુર્ઘટના ઘટે તો મારા હિસાબથી કે આ તમામ વિભાગો કલેક્ટર સાહેબ હસ્તક હોય છે, તો વડોદરા શહેર કલેક્ટરની જવાબદારી આવે.